નમસ્કાર. આજે આપણે સરકારની એક ખૂબ જ અગત્યની યોજના એટલે કે ગંગા સ્વરૂપ આર્થિક સહાય યોજના વિશે વાત કરવાના છીએ. આ યોજના ખાસ વિધવા બહેનોને આત્મનિર્ભર બનવામાં મદદ કરવા માટે છે. તો ચાલો આજે આપણે અરજી કરવાની આખી પ્રક્રિયાને એકદમ સરળ અને સ્પષ્ટ રીતે સમજી લઈએ. જો આપણે આખી વાતને 6 નાના ભાગમાં વહેંચી દીધી છે. સૌથી પહેલાં તો આપણે જાણીશું કે આ યોજના છે શું, પછી એનું ફોર્મ ક્યાંથી મળે, કયા કાગળો જોઈશે, ફોર્મ ભરવું કઈ રીતે, કયા નિયમોનું ધ્યાન રાખવું પડશે અને છેલ્લે તૈયાર થયેલું ફોર્મ ક્યાં જમા કરાવવું. ચાલો તો શરૂ કરીએ. તો શરૂઆત કરીએ પહેલા પગલાંથી. કોઈપણ યોજનાનો લાભ લેતા પહેલાં એ જાણવું ખૂબ જરૂરી છે કે એ યોજના છે શા માટે. ચાલો આ યોજનાનો મૂળ હેતુ શું છે એ સમજીએ. આ જે યોજના છે એ મહિલા અને બાળ વિકાસ વિભાગની એક ખૂબ જ સારી પહેલ છે. એનો મુખ્ય હેતુ એ જ છે કે આપણી ગંગા સ્વરૂપ બહેનોને કોઈના પર આધાર ન રાખવો પડે. સરકાર તરફથી જે સીધી આર્થિક મદદ મળે એનાથી તેઓ ગૌરવ સાથે સન્માનભેર પોતાનું જીવન જીવી શકે. ચાલો હવે આપણે આગળ વધીએ. યોજના વિશે તો ખબર પડી ગઈ, પણ હવે અરજી કરવી કઈ રીતે? અરજી કરવા માટે સૌથી પહેલી વસ્તુ શું જોઈએ? સાચું, અરજી ફોર્મ. તો જોઈએ કે આ ફોર્મ આપણને ક્યાંથી મળશે. અરજી ફોર્મ મેળવવાના 3 એકદમ સહેલા રસ્તા છે. પહેલું, ઓનલાઈન ડાઉનલોડ કરી શકાય. બીજું, મામલતદાર કચેરીમાંથી પણ મળી જાય. અને ત્રીજું, નજીકના કોઈપણ જનસેવા કેન્દ્ર પરથી પણ લઈ શકાય છે. પણ હા, એક વાતનું ખાસ ધ્યાન રાખજો. એ ખાતરી કરી લેજો કે ફોર્મ 2026-27નું નવું જ હોય, જેથી પાછળથી કોઈ તકલીફ ન પડે. સારું, ફોર્મ તો આવી ગયું. હવે શું? હવે વારો આવે છે જરૂરી કાગળો ભેગા કરવાનો. જો ફોર્મ ભરતા પહેલાં જ બધા ડોક્યુમેન્ટ્સ આપણી પાસે તૈયાર હોય ને, તો કામ એકદમ ફટાફટ અને સહેલું થઈ જાય. ચાલો જોઈએ શું જોઈશે. આ લિસ્ટ પર એક નજર નાખી લઈએ. જુઓ, ઉંમર અને રહેઠાણના પુરાવા માટે જન્મનો દાખલો કે આધાર કાર્ડ ચાલશે. આવક કેટલી છે એ બતાવવા માટે આવકનો દાખલો આપવો પડશે. અને હા, પતિના મરણનો દાખલો તો સૌથી મહત્વનો છે. છેલ્લે પૈસા સીધા ખાતામાં જમા થાય એ માટે બેંક પાસબુકની એક કોપી પણ જોડવાની રહેશે. બધા કાગળો તૈયાર છે. સરસ. તો હવે આપણે ફોર્મ ભરવાનું શરૂ કરીએ. આ સૌથી અગત્યનું કામ છે, પણ ગભરાવાની બિલકુલ જરૂર નથી. આપણે એક પછી એક સ્ટેપ સમજીશું એટલે કોઈ ભૂલ નહીં થાય. સૌથી પહેલું અને એકદમ સહેલું કામ, ફોર્મમાં જમણી બાજુ ઉપર જે જગ્યા આપી છે ત્યાં અરજદાર બહેનનો નવો પાસપોર્ટ સાઇઝનો ફોટો લગાવી દેવાનો છે. બસ અહીંથી અરજીની શરૂઆત થશે. હવે વિગતો ભરતી વખતે અરજદારનું પૂરું નામ, સરનામું, પતિનું નામ, પિતાનું નામ બધું જ એકદમ સ્પષ્ટ અક્ષરે લખવાનું છે. અને હા, એક વાત ખાસ, પતિના અવસાનની જે તારીખ ફોર્મમાં લખો એ બરાબર એ જ હોવી જોઈએ જે એમના મરણના દાખલામાં લખેલી છે. આમાં જરા પણ ભૂલ ન ચાલે. હવે જરા આર્થિક વિગતો પર આવીએ. જો અરજદાર પાસે બીપીએલ કાર્ડ હોય અને એનો સ્કોર 0થી 20ની વચ્ચે હોય તો એ વિગત ફોર્મમાં ચોક્કસ લખજો. સાથે જ બેંકનો એકાઉન્ટ નંબર અને આઈએફએસસી કોડ ખૂબ જ ધ્યાનથી લખવો, કારણ કે સહાયના પૈસા સીધા એ જ ખાતામાં જમા થવાના છે. ચાલો માની લઈએ કે અરજી મંજૂર થઈ ગઈ. પણ અહીંયા કામ પૂરું નથી થતું. આ સહાય દર વર્ષે મળતી રહે એ માટે અમુક નિયમોનું પાલન કરવું ખૂબ જરૂરી છે. ચાલો એ નિયમો અને રિન્યુઅલ પ્રોસેસ વિશે જાણી લઈએ. આ યોજનાનો સૌથી મુખ્ય અને કડક નિયમ પુનઃલગ્નનો છે. આ લાભ ફક્ત એવી જ બહેનોને મળે છે જેમણે પતિના અવસાન પછી બીજા લગ્ન કર્યા ન હોય. અને આ સાબિત કરવા માટે એક પ્રમાણપત્ર પણ આપવું પડે છે. આ વાત ખાસ યાદ રાખવા જેવી છે. દર વર્ષે જુલાઈ મહિનામાં અરજદારે પુનઃલગ્ન નથી કર્યા એવું પ્રમાણપત્ર જમા કરાવવું ફરજિયાત છે. જો આ પ્રમાણપત્ર આપવાનું રહી જાય તો સહાય અટકી શકે છે. એટલે આ તારીખનું ખાસ ધ્યાન રાખજો. વાહ, ખૂબ સરસ. આપણે આખી પ્રક્રિયાના લગભગ છેલ્લા તબક્કામાં પહોંચી ગયા છીએ. હવે બસ છેલ્લું અને સૌથી મહત્વનું પગલું બાકી છે. આટલી મહેનતથી ભરેલું ફોર્મ જમા ક્યાં કરાવવો? ચાલો એ પણ જોઈ લઈએ. ફોર્મ જમા કરાવો એ પહેલાં છેલ્લે જે ઇકરારનામું આપેલું છે ત્યાં સહી કરવાનું કે અંગૂઠો લગાવવાનું ભૂલતા નહીં. એ થઈ જાય પછી આ ફોર્મ તાલુકા મામલતદાર કચેરી અથવા તો સમાજ સુરક્ષા અધિકારીની કચેરી, આ બેમાંથી કોઈપણ એક જગ્યાએ જમા કરાવી શકાય છે.
તો ચાલો ફટાફટ એકવાર આખી વાતને ફરીથી યાદ કરી લઈએ. સૌથી પહેલાં ફોર્મ મેળવો, પછી બધા દસ્તાવેજો જોડો, ધ્યાનથી વિગતો ભરો, છેલ્લે સહી કરો, ઓફિસમાં જમા કરાવો અને પછી સહાય મેળવો. જોયું આખી પ્રક્રિયા કેટલી સરળ છે? આટલી બધી માહિતી મેળવ્યા પછી હવે એક બહુ મોટો સવાલ મનમાં આવે છે, ખરું ને? આપણે એવું તો શું કરી શકીએ જેથી આ અગત્યની માહિતી એવી બહેનો સુધી પહોંચે જેમને ખરેખર એની જરૂર છે? ચાલો એક કામ કરીએ. આ જાણકારી ફક્ત આપણા પૂરતી સીમિત ન રાખીએ. આ માહિતીને આપણા મિત્રો, સગા સંબંધીઓ અને વોટ્સએપ ગ્રુપમાં શેર કરીએ. શું ખબર, આપણું એક નાનકડું શેર કોઈ જરૂરિયાતમંદ બહેનના જીવનમાં મોટો સહારો બની જાય. ચાલો સાથે મળીને આ મદદનો હાથ લંબાવીએ. આભાર.